ભરતભાઈને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ. જય મહારાજ, જય ભોલે. તો મહાદેવનો મહાદિવસ છે. આપણે જય ભોલેના યાદ ના કરીએ કેમ છે? ન્યૂ સિટી ક્લબ સંતરામ આજે 26મા વર્ષમાં પ્રવેશ કરી છે, ત્યારે નવનિયુક્ત પ્રમુખ શ્રી ભરતભાઈ પંડ્યાને મારો ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. ભાસ્કરભાઈ બહુ સરસ રીતે આપણને શપથવિધિ કરાવી. ભૂપેન્દ્રભાઈ અત્યારે તેમને આપણે સાંભળવાના છે. હું થોડું ઓછું બોલીશ, વધુ સમય એમને જ પાડવી છું. સત્યનારાયણભાઈ સાથે બારોટ સાહેબ, ભરત તો મારો બહુ જૂનો મિત્ર છે, મહામંત્રી બન્યો છે, બરાબર ભરત? અને દિલીપભાઈ અને એને કારોબાર મિત્રો. એક તો સર્વપ્રથમ નવી ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. ભરતભાઈ તો આમ સિનિયર સિટીઝનમાં ખેલાડી કહીએ તો ચાલે એમ છે, કારણ કે ઘણી ક્લબોમાં કારોબારીમાં રહ્યા છે, અનુભવનો ઘણો બધો મેળવ્યો છે. મારી સાથે રહીને જ પણ એમને લગભગ મેં 10 વર્ષથી તો સાથે જ કદાચ જઈશું. 10 વર્ષ રહીને મારો અનુભવ એમને મળ્યો છે અને એમનો અનુભવ મને પણ મળ્યો છે. એ તો સમાજસેવી જ હોય પણ એમને ઘણા અનુભવ મળ્યો છે. ઘણી સંસ્થામાં ગુજરીને જ્યારે અહીંયા પ્રમુખ થવા જઈ છે, ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે આ સંસ્થાને વધુને વધુ બળતર બનાવશે, આગળ લઈ જશે. એમનો અનુભવ જ કામ ના કરવો છે. એમની કાર્યપદ કરવાની પદ્ધતિ પણ બહુ સરળ છે, સહજ છે. કંઈક નવા નવું મૌલિક વિચારો લાવશે, કંઈક કાર્યક્રમો કરશે અને ક્લબને એક જીવંત રાખશે. એ અનુભવ છે. એક બે વસ્તુ જરા કહીશું. મને ટાઈમ કેટલો આપો છો બરાબર? કહીશ નવી ટીમ માટે. ઓશો રજનીશજીની એક નાની વાત હતી. ઓશો રજનીશજી નામે પર સમજી પૂર્ણમાં આશ્રમ હતો. એને એક પત્રાગર ગયો અને આશ્રમમાં બધું જોયું તો બધા સ્વચ્છંદ રીતે વર્તતા હોય, કોઈ ચરસ પીધો હોય, કોઈ ગાંજો પીધો, બધું જોતા, બધું જોયું. એટલે આપણે ઓશોને પૂછ્યું કે ઓશો, આ બધા આવું બધું કરે છે તો ઓશો ભાઈ મારે શું? એમાં મારે શું? બીજો પ્રશ્ન પૂછ્યો, પણ આશ્રમ તો તમારો છે ને, કે છે તો પછી તારે શું? એટલે પત્રકારને શું કહે છે? તારે શું? હું એ જ કહેવા માંગુ છું કે આ જે તમારું છે સંસ્થામાં, મારે શું ને તારે શું ના થવું જોઈએ. બધા સાથે મળીને જ કામ કરવું જોઈએ. ભરતભાઈ સાથે જે બધા છે મહામંત્રી, લગભગ આપણો બહુ મોટો છે તમારો, 2 મંત્રી છે, એક મહામંત્રી છે. કામ કરવાનું તમને ખરેખર બહુ મજા આવશે. બધા અનુભવીઓ છે, બધા સાથે છે બધા, એટલે કામ કરવાની ખરેખર બહુ મજા આવશે. કે મારે શું ને તારે શું કર્યા સિવાય આપણે શું, આપણે બધા સાથે મળીને કામ કરવાનું છું. એ ભાવનાથી કામ કરશે તો બધું રહેશે. એક બીજી નાની વાત કહીને એક મારી વાત પૂરી કરીશ. મારા મહાભારત આધ્યાત્મિક વક્તા બેઠા છે, મને જ્ઞાન થયેલું સામે બેઠ જોઈને જ એમને કે મહાભારતનો નાનકડો પ્રસંગ મને યાદ આવે છે. મને બહુ જ પ્રસંગ ગમે છે. નાનકડો છે, થોડો અજાણ્યો છે, બહુ ઓછો જાણીતો છે. મત્સ્યવેદ થવાનો છે ત્યારે, થોડી જલ્દી કરીશ. મત્સ્યવેદ થવાનો છે ત્યારે મત્સ્યવેદના આગલા દિવસે પાંડવોની ટીમ ભેગી થાય છે અને મત્સ્યવેદને કઈ રીતે કરવું, અર્જુન કઈ રીતે મત્સ્યને વેદ કરશે અને દ્રૌપદીને જીતશે, એની સ્ટ્રેટેજી પર નક્કી થાય છે. એટલે કૃષ્ણ ભગવાન તો હોય જ એમાં. કૃષ્ણ ભગવાન કહે છે કે જો અર્જુન, તારે જે મત્સ્યવેદ કરવાનો છે, તારા સિવાય વિશ્વમાં કોઈ એવો ધર્મગ્રંથ નથી જ્યાં કરી શકે. બધું તારે જ કરવાનું છે. પહેલામાં પગ પર તારે મૂકવાનું છે, પર મત્સ્ય પર જે પાણી, નીચે પાણીમાં માછલીનું પ્રતિબિંબ છે, મત્સ્ય પર તારે મૂકવાનું છે. બાકી બધું સંભાળી. એટલે અર્જુનને થોડું અભિમાન આવ્યું. બાજુ બધું મેં આખી બધું મેં સંભાળી છે. કૃષ્ણ ભગવાને કહ્યું. એટલે અર્જુન જરા હસ્યો, કૃષ્ણને કહ્યું, માધવ આ બધું તો મારે કરવાનું છે, તમારે શું કરવાનું? ભગવાને પૂછ્યું, જુઓ તમે, ભગવાને શું કહ્યું? તમારે શું કરવાનું? એટલે કૃષ્ણ કહ્યું, કૃષ્ણ પણ હશે. પેલો ભારદ્વાજ આપણે જે મહાભારતમાં હતો ને એની સ્ટાઇલમાં હશે, તું જે પલ્લામાં પગ મૂકીશ, બંને પલ્લાના, એ બંને પલ્લાના સ્થિરતા હું આપીશ, એને સ્થિર હું રાખીશ. તું જે પ્રતિબિંબ નીચે પાણીમાં જોઈશ, એ પાણીને હું સ્વચ્છ સ્ફટિક નિર્ભર રાખીશ, જેથી તું પ્રતિબિંબ સારી જોઈશ. અને ત્રીજું, તું જ્યારે તારું બાળ ઉપર મારી સંતાન કરીશ અને કદાચ તારું બાળ વિધવાનું છે, મને ખબર છે, છતાં પણ કદાચ આડીવડી દિશા જશે તો બાળને હું ખેતર કરીશ. આવું છે. અર્જુને પૂરી સ્વીકાર કરી. અહીંયા પ્રેસ કરવું છે. ભરતભાઈ સલામતી બધું સૂચન છે. આપણે બંને પલ્લા ઉભા રાખીને સાચવવાનું છે. ક્લબમાં સમતા અને બધાને સરખી રીતે સમાનતા જળવાઈ રહે એ જોવાનું છે.
પ્રતિબિંબ પાણીમાં સ્વચ્છ દેખાય, સ્ફટિક દેખાય, વાતાવરણ આપણે સરળ રાખવું છે. ક્યારેય કોઈ તરત ઝઘડો થાય, કોઈ ના થાય, આપણે મેમ્બરો લો, નવા મેમ્બરો લો, સારા મેમ્બરો લો તો ક્લબ સારી રીતે ચાલશે. બહુ એવા મેમ્બરો બહુ દાખલ ના કરજો, તમને સૂચના છે. અને ત્રીજું, જ્યારે પણ જરૂર પડે ત્યારે આ બધા પ્રશ્નો, આ બધા તમે હજુ છે તમારી મસીબત કરો છો, પણ તમે કદાચ તમારું ગોલ ભૂલી જાઓ છો, આ બધા પ્રશ્ન બેઠા છે એ તમને તમારું દિશા બતાવશે અને તમારું ગોલ સિદ્ધ કરવા આપશે. મહાભારતમાં તો અર્જુન એક જ પ્રશ્ન હતો, એ તો બધા પ્રશ્ન બેઠા છે તમારા માટે. તમને જે દિશા આપશે કે તમે તમારા ગોલ તરફ જાઓ, અમે તમારી સાથે છે. સૌ કોઈને ખૂબ શુભેચ્છા. આભાર. જય ભારત. એમની વાત સાચી છે. મને એમને ઘણું ફેરવ્યું છે, મેં એમને ઘણા ફેરવ્યા છે. બે જોડે જોડે ઘણું ફર્યા છે અને એકબીજાના અનુભવનો નિચોડ કર્યો છે. હવે આ બીજા આપણા મહેમાન શ્રી દશરથભાઈ આરોગ્ય. રાધે રાધે, જય મહાદેવ. મંચસ્થ મહાનુભાવો, ફેડરેશનના પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈ શાહ, સલાહકાર શ્રી ભાસ્કરભાઈ, આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ગણપતભાઈ, આજના નવા વરાયેલા પ્રમુખ શ્રી ભરતભાઈ પંડ્યા, શ્રી ભરતભાઈ પટેલ, દિલીપભાઈ, દિનેશભાઈ બ્રહ્મણ અને અન્ય કારોબારી સભ્યો અને હોદ્દેદારો. ન્યૂ સિનિયર સિટીઝન ક્લબ સંતરામ 25 વર્ષ પૂરા કરી 26મા વર્ષે પ્રવેશ કરી રહી છે, ત્યારે હું આ ક્લબ ઉત્તરોત્તર પ્રગતિ પામે અને ખૂબ જ સુંદર કાર્ય થાય એવી ક્લબના પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવું છું. પ્રમુખ તરીકે ભરતભાઈ પંડ્યાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. એમનો ડીડી પટેલની જેમ મને પણ અનુભવ છે. ફેડરેશનના મહામંત્રી છે, એમની દરેકને સાથે રાખવાની જે એમની વૃત્તિ છે એ ઘણી પ્રગતિકારક રહી છે ને રહેશે. બીજું કે ઘણી બધી ક્લબોનો એમને બહુ અનુભવ છે. તો આપણે બધા જાણીએ છીએ કેટલી બધી ક્લબોમાં પદાધિકારી કે કાર્ય કરી રહેલ છે અને એમ કે આ કામ કરવું છે એટલે કરે. સત્યનારાયણભાઈએ એક વાત કહી કે કોઈ કાર્યમાં સફળતા મળે કે ના મળે, બસતા રહેવું, એ ગુણ પણ એમનામાં મેં જોયો છે. ફેડરેશનનું કામ હોય કે ક્લબનું કામ હોય કે અમારી સિનિયર કાઉન્સિલનું હોય, કંઈક કામ ના થયું હોય તો કે ભાઈ આપણે તો આપણે બધું કરી ચૂક્યા છીએ, આપણે બધા પ્રયત્નો કર્યા હોય છે, કુદરતની મરજી, એવું ઘણી વાર એ બોલતા હોય છે. એ ગુણ પણ એમનામાં છે અને કાયમ બસતા રહેશે, એ તો આપ જાણો જ છો. એટલે આવા સર્વસંપન્ન ગુણો એમનામાં છે. પદાધિકારી તરીકે, લીડર તરીકે નેતૃત્વના ગુણો છે. ફેડરેશનના મહામંત્રી છે, ઘણા સારા પ્રોગ્રામો કર્યા છે અને ઘણીવાર ભાસ્કરભાઈ અને ભૂપેન્દ્રભાઈની સાથે અમે એમની સલાહ મુજબ પણ ચાલીએ છીએ. ભરતભાઈના અમે પણ અને અમારા ભરતભાઈ તો અમારા પડોશી છે મહામંત્રી તરીકે, એમને પણ ખૂબ અભિનંદન અને સામાજિક કાર્યકર પણ છે એટલે એમને પણ અભિનંદન કહું છું. નવા ભરાયેલા સભ્યોને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું. આ ક્લબ ઉત્તરોત્તર પ્રગતિ કરે. સંતાન મહારાજની કૃપા છે કે ત્યાં સત્સંગ હોલમાં જ તમને સ્થાન મળ્યું છે એટલે એમની કૃપા કાયમ વરસતી રહે એવી શુભેચ્છા સાથે વિરમું છું અને મને અહીંયા બોલાવી સન્માન કર્યું એ બદલ ભરતભાઈ વખત આયોજકો તમામ પદાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય મહારાજ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને ફેમિલીના વડીએ એવું લાગે છે અને કામ કરવાની મજા પણ આવે છે. સુમનભાઈ, એક 2 મિનિટ. આભાર માનો કે મને તમને સમકક્ષ કરીને માન આપ્યો. હું તમારી સાથે જ છું. સંતરામ મંદિરની જે સંસ્થા 25 વર્ષ પૂરા કર્યા છે અને 26મા વર્ષમાં જે ભરતભાઈ પંડ્યા શ્રી પ્રમુખશ્રી બની રહ્યા છે, આપ સૌ સહકાર આપશો અને ઉત્તર પ્રગતિ થતી રહે એવી હું શુભેચ્છા પાઠવું છું. અને જ્યાં મારી જરૂર પડે ત્યાં ભરતભાઈ તમારી સાથે, અન્ય કારોબારી સાથે હું મારી સેવાને અર્પણ કરીશ. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય ભદ્રભાઈ ગણપતને આધ્યાત્મિક રીતે આપણને જે માહિતી આપવાની તેના માટે પ્રવચન માટે આપું છું શ્રી ભૂપેન્દ્રભાઈ ગણપત. મંચ ઉપર બેઠેલા મહાનુભાવો અને ન્યૂ સિનિયર સિટીઝન ક્લબ સંતરામના
મોગેરા સભ્યશ્રીઓ, દરેક જગ્યાએ મને એમ કહેવામાં આવે છે કે આ આધ્યાત્મિક વક્તા છે, એટલે મારા માટે એક બોર્ડર બનાવી દેવામાં આવે છે કે મારે આધ્યાત્મિક વાત જ કરવી, બીજી વાત નહીં કરવી. આજે મને એમ સમજાયું કે જેડી પટેલ મારા કરતા મોટા આધ્યાત્મિક વક્તા છે, એટલે હું એમને જગદીશ્વરાનંદ મહારાજ એવું પણ કહી શકું, કારણ મારા મિત્ર છે, બહુ જૂના મિત્ર, નોકરી કરતા હતા તે વખતના મિત્ર છે. એમની સ્કૂલમાં પણ હું જઈ આવેલો છું અને એમણે જે સુંદર દ્રષ્ટાંત આપ્યું મત્સ્યવેદનું અર્જુન દ્વારા, આપણે સૌ જાણીએ છીએ કે આપણાથી કાચો પાપડ પણ ભાગી શકાય એમ નથી જો પરમેશ્વરની કૃપા ન હોય તો. એટલા માટે આ એ બતાવે છે કે જો તમે તમારા દરેક કાર્યની અંદર ભગવાનને આગળ રાખશો તો એ તમારું કામ થશે થશે ને થશે. આજે શિવરાત્રીનો દિવસ નથી, પણ મહાશિવરાત્રીનો દિવસ છે. દર મહિનાની વદ 14 એ શિવરાત્રી તો કહેવાય છે દર મહિનાની, પરંતુ મહા મહિનાની અંધારિયાની 14 જે આવે એને મહાશિવરાત્રી કહેવામાં આવે. જ્યારે મને ભરતભાઈએ આ ક્લબમાં આવી અને પ્રવચન આપવા માટેની વાત કરી ત્યારે મેં એમને બહુ વિચાર કરીને આ પાડી દીધી, એટલા માટે કે 25 વર્ષ તમે લોકોએ પૂર્ણ કર્યા છે આ ક્લબે અને રજત જયંતિ વર્ષ એનું પસાર થઈ ગયું અને 26ના વર્ષમાં જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે પહેલી વખત હું તમારી ક્લબની અંદર આવ્યો છું. એટલે તમારા બધાના દર્શન કરવાનો લાભ તમે બધાએ જોયું હશે. એક વસ્તુ જો માર્ક કરી હોય તો કે હું જ્યારે બહારથી આવ્યો ને ત્યારે મેં તમને બધાને પ્રણામ કર્યા હતા. તમે જોયું, માર્ક કર્યું, બે હાથ જોડી અને માથું નમાયું. એટલા માટે કે તમે મહાન છો એવું નથી, પણ તમારી અંદર અંતર્યામી સ્વરૂપે સાક્ષાત ભગવાન રહેલા છે. એટલા માટે એ ભગવાનને આપણે, એટલા માટે જ્યારે કોઈ તમને ચાંદલો કરવા આવે, કપાળે તિલક કરવા આવે, શું કે હાર પહેરવામાં આવે, ત્યારે આપણે જમણો હાથ તાળવા ઉપર રાખીએ છીએ. એ તાળવામાં જે સહસ્ત્રાર ચક્ર છે એની અંદર અંતર્યામી સ્વરૂપે ભગવાન બેઠેલા છે અને આપણા કર્મોનો હિસાબ કરી રહ્યા છે. એ સ્વતંત્ર છે. આપણા શરીરનું લોહી માંસ એમને અટતું નથી. એટલા માટે કોકને આપણે એમ કહીએ છીએ કે ભઈલા ભગવાનથી ડરીને તો કામ કરતું, કહીએ છીએ ને. તમે વિચાર કરો, મહાશિવરાત્રી, શિવજી અજન્મ છે, એમનો જન્મ જ નથી, સ્વયંભૂ રીતે પ્રગટ થયેલા છે. અને આજનો દિવસ 12 જ્યોતિર્લિંગ છે ને તે મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયેલા. બીજું કે દ્વાપર યુગ કે જેમાં શ્રી કૃષ્ણ ભગવાન થયા, એ દ્વાપર યુગની શરૂઆત પણ મહાશિવરાત્રીના દિવસે થયેલી. વિચાર કરો, આજના દિવસનું કેટલું બધું મહત્વ છે. તમને કદાચ વિચાર નહીં આવ્યો હોય, પણ હું એક પ્રશ્ન પૂછું છું તમને બધાને. હું તમને એક પ્રશ્ન પૂછું છું મિત્રો, કોઈ દિવસ તમને એવો વિચાર આવ્યો કે કોરોના ગયો, 2 વર્ષ પ્રવીણભાઈ સોની જેવા આપણા ઘણા મિત્રો એની અંદર ઉકલી ગયા, ઘણા મિત્રો આપણે ગુમાયા, પણ તમને ને મને કેમ જીવતા રાખ્યા ભગવાને? આવો વિચાર કોઈ દિવસ કોઈને આવ્યો હોય? યાદ તો કરો.
2-3 હાથ ઊંચા થાય છે, પણ તમે જુઓ મંથન કરવાનું છે કે કેમ જીવતા રાખ્યા. તો આપણા જીવનની અંદર 22મી જાન્યુઆરી 2025 નો દિવસ 24 નો દિવસ ઉગ્યો, રામ મંદિર થયું. એ આપણા જીવનની સફળતા. આપણે જ્યારે ગુજરી જઈશું, આપણે જ્યારે ઉપર જઈશું, ત્યારે આપણા વડવાઓ આપણને ઘેરી બનશે કે ગગા 500 વર્ષની અંદર અમે તો મંદિરોને તૂટતા જોયા છે, પણ તું એટલો નસીબદાર કે અયોધ્યાની અંદર રામ મંદિર બની અને રામજી બેસતા તે જોયા છે. આ ક્રેડિટ તમને મળવાની. અને બીજી ક્રેડિટ, વિચાર કરો કે કેમ જીવતા રહ્યા. તો આજનો દિવસ 66 કરોડ લોકો ગઈકાલે સાંજ સુધીમાં મહાકુંભનું મહાસ્નાન કરી ચૂક્યા છે. 66 કરોડ એટલે શું, જરા વિચાર તો કરો ભાઈઓ. સનાતન હિન્દુ ધર્મની જે વસ્તી છે, સનાતન હિન્દુ ધર્મની જે વસ્તી છે એના 50% થઈ ગયા કે લોકો છે ને કુંભમાં ગયા. તમારે ત્યાં કોઈ મહેમાન આવે ને અને પછી પ્રમુખ જાહેર કરે કે ભાઈ મિસ્ટર XYZ ફલાણા 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 2000 રૂપિયા આપણી ક્લબને આપે છે, તો તમે તાલીઓ પાડો તો નહીં? પાડો તો નહીં? બોલો ને સાથી કે આવનાર માણસે ટેકો કર્યો. ત્યાં ગાડી હોડીમાં બેઠા, હોડીમાં બેસીને ત્રિવેણી સંગમ ઉપર આવ્યા અને ત્યાંથી ત્રિવેણી સંગમ એટલે ગંગા, જમુના અને સરસ્વતીનું ચોખ્ખું પવિત્ર જળ. તમે વિચાર કરો કે 144 વર્ષે જે યોગ સર્જાયો, ગ્રહો અને નક્ષત્રોની જે સ્થિતિ બની, ભલે તમે મહાકુંભમાં નથી ગયા, પણ એ ગ્રહ નક્ષત્રના દિવ્ય કિરણો તમારા શરીર ઉપર તો પડ્યા જ છે. એટલા તમે નસીબદાર છો, એટલે ભગવાને તમને જીવતા રાખ્યા છે. તો કેફ રાખજો કે અમે ઓછા નસીબદાર નથી. એ મારા શાળાની દીકરીઓ સંગમનો નાવા બેઠો તો મારા પત્નીએ મારા નાવાના કપની અંદર એ 1/2 સીસી ખાલી કરી અને 1/2 સીસી મને આપી કે છે કે નાતી ઘડીએ માથા ઉપર તમે સ્નાન કરી અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય અને હર હર ગંગે બોલજો. આવું મને કીધું અને મેં એ વસ્તુ કરી. તો આજના મહાશિવરાત્રીના અતિ પવિત્ર દિવસે મહાકુંભમાં જ્યારે કરોડો લોકો ભેગા થઈ અને સ્નાન કર્યા છે, જલથી સ્નાન કરવાનો લાભ આજે મને મળ્યો. હવે બીજી વસ્તુ હું તમને કહી અજાણ કે પૈસા આપવાની જગ્યા બહુ જુદી છે. તમે લોકો દાન લેવા માટે કે કોઈને ભેટ દેવા માટે યોગ્યતા નથી ધરાવતા. ભગવાને તમને એટલું બધું આપેલું છે. અંધજન મંડળમાં હું આપું ને વિકલાંગ અને નાના નાના બાળકો માટે, તો એ ઉભી નીકળે, કારણ કે એમને જરૂર છે. તમને ક્લબને પૈસા ભેગા કરવાની જરૂર છે, પણ એવું નથી કે એ પૈસા ન આવે તો તમારી ક્લબ ન ચાલે. એટલા માટે મારા મનમાં હવાના પરમાં એમ વિચાર આવ્યો કે મને તો આજે ત્રિવેણી સંગમના જળનો મોટામાં મોટો લાભ મળ્યો, પણ આજે હું સંગ્રામ ક્લબમાં જઉં છું, પહેલી જ ફેરી જઉં છું, 25 વર્ષ પછી જઉં છું. આધ્યાત્મિક વક્તા તો વર્ષોથી છું. નડિયાદની કોઈ ક્લબ બાકી નથી કે જ્યાં મારું પ્રવચન ન ગોઠવાયું હોય. આ જ ક્લબમાં 25 વર્ષે આવવાનો મને જ્યારે યોગ મળ્યો, ત્યારે મેં શું કર્યું હવાના પહોરમાં, આજની વાત કરું છું ભાઈઓ, કે એક નાની બોટલ લીધી,
એની અંદર ત્રિવેણી સંગમનું પાણી ભર્યું. એ બોટલ હું લઈને આવ્યો છું. તમારા પ્રમુખને હું વિનંતી કરું છું, કારણ કે બ્રાહ્મણ છે, અહીંથી લઈને સાંજે સુધી પાણીનું જળ તમારા હાથે છાંટો, અને જ્યારે જળ તમારા ઉપર છાંટા પડે ને ત્યારે મોઢામાં મનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ગંગે, હર હર ગંગે આવો જાપ ચાલુ રાખો, કે જેથી તમે પણ ત્રિવેણી સંગમનું આજે મહાશિવરાત્રિના દિવસે સ્નાન કર્યું એવો તમને ફળ મળી જાય એવી હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. સાહેબ, આવી ભેટ તમને કોઈએ નહીં આપી હોય, વિચાર કરો કે કેટલો એનો મહિમા છે, અને એ જળ તમારા ઉપર છંટાઈ રહ્યું છે, અને તે બ્રાહ્મણના હાથે છંટાઈ રહ્યું છે. આ કોઈ સામાન્ય વાત નથી મિત્રો. મારા મનમાં વિચાર કોણે આપ્યો? તો એ ભગવાને વિચાર આપ્યો મને કે આવું કર. જેડી છાંટા એવી દેખાય છે તમારા ઉપર મને, આપણે તમે જગદીશ છો એટલે કૃપા પાત્ર તો છો જ, પણ કેવા કૃપા પાત્ર સાહેબ. મારા આ પાણી છંટાઈ જાય, દરેક ને ભરતભાઈ કોઈ બાકી ના રહી જાય, કોઈ ના રહી જાય. તમે એક અવાજમાં મને જવાબ આપો. હવે તમે બધા એક અવાજમાં મને જવાબ આપો કે તમને આવી ભેટ કોઈએ કદી આપી છે? તમે રાજી થયા કે નહીં? અરે આ તો મોટામાં મોટી ભેટ છે. તમે આને કહેવાય. આપણે બધાએ આ ભાવના રાખવાની છે કે મારું તો સારું થાય પણ બીજાનું પણ સારું થાય. હમણાં જેડી પટેલે કીધું ને એમ મહાભારતનો એક બીજો પ્રસંગ પણ છે. એવો છે ભાઈ પૂરી થઈ ગયો ને, એવો પણ પ્રસંગ છે. પ્રજ્ઞાબેન ઉપર છાંટ્યું નહીં, ગંગાને છાંટ્યું તો સાદું પાણી, આમે પત્ની નવડે તો ખરા જ. મેં જોયું કે સ્તુતિ બોલવાની હતી તો ભરતભાઈ બોલ્યા કે પ્રજ્ઞા બોલશે. અલ્યા ભાઈ, પ્રજ્ઞા બેન બોલે એટલે બેન ના થઈ જાય, એટલે પ્રજ્ઞા બેન કહેવામાં વાંધો નહીં, અથવા પ્રજ્ઞાજી શબ્દ વાપરવો. કારણ કે તમે આમ ચાલતા ચાલતા આયા ને ત્યારે સૌથી વધારે જય મહારાજ, જય મહારાજ આ પ્રજ્ઞા બેન કરતા હતા. કારણ કે અર્ધ નારીશ્વર સ્વરૂપ દક્ષ પ્રજાપતિની પુત્રી સતી. ભાઈ આ ખેંચો, આ શબ્દોને તમારા જીવમાં ચોંટાડજો. એને જ આધ્યાત્મિકતા કહેવાય કે અંદર બેઠેલો પરમાત્મા અંગડાઈ લઈને જાગૃત થઈ ઉઠે કે મારી વાત કરનારો આ કોણ આવ્યો અને મારી વાત સાંભળનારો હું કોણ. આ વાતાવરણ થાય ને ત્યારે આપણે કથા કે પ્રવચન સાચી રીતે સાંભળ્યું કહેવાય. નહીતર ખાયા પિયા બસ, એનો કોઈ અર્થ નથી. આપણે બધા આપણા બોનસના વર્ષો જીવી રહ્યા છીએ. આપણે બધા બોનસના વર્ષો જીવી રહ્યા છે. બોનસના વર્ષોમાં કમાઈ કરી લેવાની છે. કઈ કમાઈ કરી લેવાની છે? કઈ કમાઈ કરી લેવાની છે? તો તમે ભાવે ભજી લો બાવા, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કઈક આત્માનો કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું.
આ ગાતા તો આપણને આવડે છે, પરંતુ જીવનું કલ્યાણ કરવું, આત્માનું કલ્યાણ કરવું, ભગવાનને સર્વ કરતા માનવા, અને હું કંઈ જ નથી. આજે મહાભારતનું યુદ્ધ 18 દિવસે પૂરું થયું, 18 દિવસ, અને છેલ્લા દિવસે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, રથમાંથી નીચે ઉતર. શું કીધું? રથમાંથી નીચે ઉતર. અર્જુન કહે છે, કેશવ, અત્યાર સુધી તો રોજ તમે નીચે ઉતરીને મને નીચે ઉતારતા હતા, હાથ ચાલીને. આજે તમે કેમ આવું કહો છો કે નીચે ઉતર? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું તારો સારથી હતો, પણ એ યુદ્ધ દરમિયાનનો સારથી હતો. યુદ્ધ આજે પતી ગયું તો હું તારો સારથી ના રહ્યો હવે, એટલે તું પહેલો ઉતર, પછી હું ઉતરીશ. અર્જુનને સમજણ પડી નહીં કે આવું કેમ કહ્યું. અર્જુન નીચે ઉતર્યો, પછી ધીરે રહીને નીચે ઉતર્યા, અને તેઓ શ્રી કૃષ્ણ ભગવાનને નીચે પગ મૂક્યો, અને પેલો રથ છે ને સલકી ગયો. અર્જુન વિચારમાં પડી ગયો કે આ શું? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું, અર્જુન, વિશ્વના બાણો, ત્રણના બાણો, કર્ણની દિવ્ય શક્તિના પ્રયોગો, આ બધાથી આ રથ છે ને કાયમ પહેલા કેટલા દિવસ પહેલા બળી જ ગયેલો હતો, પણ હું તારો સારથી હતો, અને આ ધજા ઉપર હનુમાન દાદો બેઠો છે. એટલે રથને કઈ થયું, આજે હનુમાનજી છતા ઉપરથી જતા રહ્યા, અને હું નીચે ઉતર્યો, રથ ન ધણિયા તો થઈ ગયો. જો તું નીચે ના ઉતર્યો અને રથમાં બેઠો હોત તો રથની જોડે તું પણ મરી જાત. ત્યારે અર્જુનને ખબર પડી કે લોકો ભલે નર નારાયણ અમને કહેતા હોય, પણ આ નારાયણ વગર કોઈનો છૂટકો નથી. એવી રીતે દક્ષ પ્રજાપતિની પુત્રી સતી, શિવજીનું અપમાન થયું, અને દક્ષ પ્રજાપતિએ એને કહ્યું, રુચિનો ભાગ કાઢી નાખ્યો તો યજ્ઞમાંથી, અને સતીને એમ કહ્યું કે તું મારી દીકરી જ નહીં. ત્યારે સતીએ એને એમ કહ્યું કે મોઢા મોઢ બોલવાથી કે તું મારી દીકરી નહીં, હું તારો બાપ નહીં, એમાંથી કશું થતું નથી. આ દેહ જે મને મળ્યો છે એની અંદર લોહી અને માંસ, લોહી, માંસ અને મેદ એટલે ચરબી, આ ભાગ છે ને માતાનો હોય છે. દરેક પુરુષના હૃદયની અંદર, દરેક પુરુષના શરીરની અંદર, ઇવન અત્યારે પણ લોહી, માંસ અને ચરબીનો ભાગ એની માતા દ્વારા બનેલો હોય છે, માતાએ આપેલો હોય છે. અને હાડકું, અસ્થિ, મજ્જા અને વીર્ય, આ ત્રણ વસ્તુ પિતા તરફથી મળેલી હોય છે. કોઈના માતા પિતા જ્યારે ગુજરી જાય ને, ત્યારે સરવણીનો 13 દિવસે વિધિ થાય ને, ત્યારે આપણે એમ માનીએ છીએ કે હવે જીવ જતો રહ્યો ને છૂટ્યા આપણે. અલા, નથી છૂટ્યા. તમારા જીવન દરમિયાન તમારા મા બાપ તમારા જીવનમાંથી કોઈ દિવસ જતા નથી, કારણ કે તમે લોહી, માંસ અને મેદ સાથે જીવો છો. એ માતા છે, અને અસ્થિ, મજ્જા અને વીર્ય અથવા તો રજ તત્વ સ્ત્રીઓમાં એ જે જીવો છો એ પિતાનો ભાગ છે. એટલે માતા પિતા વગર છૂટકો જ નથી. એટલે મહેરબાની કરીને છે ને કોઈ માતા પિતાની અવહેલના કરશો નહીં, માતા પિતાનો જીવ દુખાવશો નહીં. પૃથ્વી ઉપરના દેવ ભલે બ્રાહ્મણોને ભૂદેવ કહેતા હોય, પણ બ્રાહ્મણો ત્રિકાલ સંધ્યા ભૂલી ગયા એટલે ભૂદેવ રહ્યા ઓછા રહ્યા. કોળિયું ભગવાને આપી દીધું બ્રાહ્મણનું, પણ બ્રાહ્મણત્વ, બ્રાહ્મણનું જે સત્વ, એને અત્યારે બ્રાહ્મણો વિચાર નથી કરતા. ગમે તે જ્ઞાતિની અંદર લગ્ન કરે છે, અરે બધા સમાજના વર્ગોએ વિચારવું જોઈએ કે બ્રાહ્મણની છોકરીને, બ્રાહ્મણની છોકરીને પટેલ, દરબાર,
બારોટ, અમીન બધા કોઈએ લંચાવવી જોઈએ નહીં. એ છોકરીઓને અક્ષુમ ન રાખો. બ્રાહ્મણો તમારી દીકરીઓને અને દીકરાઓના સંમેલનો યોજવો કે એની અંદર બ્રાહ્મણ દીકરી બ્રાહ્મણ દીકરાને જ પસંદ કરે. અત્યારે તો આ ટપોજો આલિયો માલિયો ને જમાલિયો તો કટમુલ્લા મૌલવીઓ સલા સુપરો નામ બદલીને આપણી દીકરીને બચાઈ જાય છે. કર્યો કોઈ દિવસ વિચાર? માઓને કહું છું 14 વર્ષની દીકરી થાય, આજી બેસતી થાય, દીકરીને બહેનપણી બનાવી દો અને એને જ્ઞાન આપો કે બેટા આ ઉંમર સાચવી લેવાની છે, આ ઉંમરને સાચવી લેવાની છે. જો કુંડાળામાં તારો પગ પડ્યો તો તારું આખું જીવન ધૂળધાણી થઈ જશે. અને તું ભલે અગ્નિહોત્રી બ્રાહ્મણ હો, અગ્નિહોત્રી બ્રાહ્મણ બહુ ઊંચા કહેવાય. અગ્નિહોત્રી બ્રાહ્મણ હો અને તારો પગ કુંડાળામાં પડીને કોઈ મુસલમાન જોડે તું ભાગી ગઈ હો તો વિચાર કરજે કે તે શું ગુમાયું છે, કેટલો બધો તારો ભોગ થઈ ગયો છે અને ક્યાંથી ક્યાં તું પહોંચી ગઈ છું. આવી છે ને સમજણ છોકરીઓને આપો, નહીંતર રડવાનો વારો આવશે, રડવાનો વારો આવશે. ફૂલો કી તરહ છોકરીને કહો, તમારી દીકરીને જોડે બેહાડીને કહો બેટા, તમારા છોકરાને કહો કે બેટા બહેનનું ધ્યાન રાખજે. સાથી કે ઉંમર કાચી છે, શરીરના વેગ એટલા બધા છે કે ક્યારે તમારો પગ લપસે એનું કોઈ ઠેકાણું નથી. દીકરીને કહો કે ફૂલોं की तरह तुझको संभालना है हमेशा. सुखो फूलों की तरह तुझको संभालना है हमेशा. कांटों की इबादत मत करना मेरी बेटी. छोकरीने को फूलों की तरह तुझको संभाला है हमेशा, कांटों की इबादत मत करना मेरी बेटी. 56 टुकड़े होकर 35 टुकड़े होकर जो पहुंच जाए फ्रिज में, दिल्ली की श्रद्धा सुपर मुसलमाने 35 टुकड़ा करे एना शरीरना. કેટલા જીડી 35 ટુકડા કરીને ફ્રીજની અંદર રાખ્યા. જરા વિચાર કરો કે દીકરીની શું દશા થઈ હશે. कोई नहीं, जब फूलों की तरह तुझको संभाला है हमेशा, कांटों की इबादत मत करना मेरी बेटी. 35 टुकड़े होकर जो पहुंच जाए फ्रिज में, तुम ऐसी मोहब्बत मत करना मेरी बेटी. हाथ छुओ તમારી છોકરીઓને, ભાઈઓ હાથ છુઓ. હું તો બારોટ છું, હું તો છે ને કટમુલ્લાને ખાઈ જઉં એવી તાકાત ધરાવું છું. લડાયક કોમ છે અમારી, પરંતુ તમે ભૂદેવો વાણિયાભાઈ શાહભાઈ આ બધા જે ઓછું જન્મની વૃત્તિ ધરાવે છે એ પોતાની દીકરીઓને ખાસ. દક્ષ પ્રજાપતિએ જ્યારે સતીને એમ કહ્યું કે હું તારો બાપ ને તું મારી દીકરી ને, ત્યારે સતીએ હવન કુંડમાં પડી અને પોતાનો દેહ ત્યાગ કરી દીધો. ત્યાગ કર્યો પછી દક્ષ પ્રજાપતિ નું માથું બકરાનું થયું. શિવજીએ તેને બકરાનું સ્વરૂપ આપ્યું. આખી જિંદગી ખબર પડી કે શિવનો દ્રોહ કરવાની શું થાય. એ સતી યુગ પરિવર્તનની અંદર હિમાલય પુત્રી પાર્વતી તરીકે જન્મ થયો. એનું નામ અપર્ણા હતું. પાર્વતીનું નામ, મૂળ નામ અપર્ણા. બેનો જાણજો તમે જાણતા હો કે પાર્વતીનું મૂળ નામ અપર્ણા હતું. અને અપર્ણા કેમ? તો શિવજીને મેળવવા માટે એણે ઘોર તપ કર્યું. તે વખતે એની માં મેનાવતી એને અટકાવવા માટે કહી કે બેટી આવું કઠોર તપ ન થાય. અરે ના, કોઈ માં આવું બોલી અને કોઈ માં શબ્દ બોલી, એના ઉપરથી પાર્વતીનું નામ ઉમા પડ્યું. ઉમા એટલે અરે નહીં. પત્ર પાર્વતી ખાતી રોજ અને તપ કર્યું
અને એના હિસાબે પાર્વતીજીનો દેહ કાળો પડી ગયો. કેવો? કાળો પડી ગયો અને કૃષ કાયા થઈ ગઈ. ભયંકર તપ, એવું તપ કે જે લક્ષ્મીજીએ કે સાવિત્રીએ કોઈ દિવસ નથી કર્યું. એવું તપ પાર્વતીએ શિવજીને મેળવવા માટે કર્યું. કારણ કે આગલા જન્મમાં ભૂલ કરી હતી. પતિની વાત નહીં માનીને યજ્ઞમાં કઈની અંદર દેહ છોડવો પડ્યો હતો. એટલે શિવજીને મેળવવા એ સહેલું નહોતું. એમ કરતા કરતા જ્યારે તપે પરાકાષ્ઠા બદલાઈ દીધી, પાર્વતી તપ મુદ્રામાં ઊભા પણ ના રહી શકે, ત્યારે શિવજી પ્રગટ થયા. શિવજીએ પાર્વતીને કહ્યું કે તારી જોડે કોણ લગ્ન કરશે? તું તો કાળી કુબડી છું, તું તો કાળી કુબડી છું અને વધારે પવન આવે ને તો પવનમાં તું ઉડી જવું એવી છું. કોણ તારી જોડે લગ્ન કરશે? ત્યારે પાર્વતીએ શિવજીને કહ્યું કે હું તો તમારા સિવાય આ જગતમાં કોઈની જોડે લગ્ન નહીં કરવું એવો દ્રઢ નિર્ધાર કરાવું છું. કોટી જન્મ લગી રગડ હમારી, જો પાર્વતીના શબ્દો, કોટી જન્મ લગી રગડ હમારી, આ જન્મ નહીં, આવતા અનેક જન્મો સુધી હું તપ કરવા માટે તૈયાર છું. કોટી જન્મ લગી રગડ અમારી, રગડ એટલે શું? મારો આગ્રહ, મારો સંકલ્પ. કોટી જન્મ લગી રગડ અમારી વરુ શંભુ. હમણાં જેડીએ શંભુ શબ્દ વાપર્યો ને કે શંભુને યાદ ના કરે. વરુ શંભુ કે રહુ કુમારી. જો મને શિવજી પતિ કરીને ન મળે તો હું આ જન્મ કુમારી મરી જઈશ, બીજા જન્મમાં પણ તપ કરીશ અને શિવજીને મેળવવા. ત્યારે શિવજીએ જોયું કે આ પાર્વતી મારા સિવાય કોઈની જોડે લગ્ન નહીં કરે. શિવજી પ્રસન્ન થયા. શિવજીએ ગંગાનું આવાહન કર્યું. જુઓ તમે, શિવજીએ ગંગાનું આવાહન કર્યું. ગંગાજી આયા. શિવજીએ આજ્ઞા કરી કે પાર્વતીને સ્નાન કરાવો. ગંગા જળથી પાર્વતીને ગંગાજીએ સ્નાન કરાયું અને કાળો ધબ થયેલો એનો વાન આપણે સફેદ દૂધ જેવો થઈ ગયો. એવી આ ગંગાજળના છાંટા તમારા ઉપર જે પડ્યા ને એની તાકાત છે. કરો વિચાર. પાર્વતીજી સોહામણા, સોલે શણગાર, રૂપ રૂપનો અંબાર ગંગાજીએ બનાવી દીધો. ત્યારે શિવજીએ એમ કહ્યું, જો કોઈ તમને પ્રશ્ન પૂછે ને તો જવાબ આપજો. ત્યારે શિવજીએ પાર્વતીને એમ કહ્યું કે હે પાર્વતી, આજથી હું શિવજી તને મારા ડાબા અંગમાં સ્થાન આપું છું અને આજથી હું અર્ધનારીશ્વર તરીકે ઓળખાઈશ. અર્ધનારીશ્વર તરીકે શિવજીનું વરદાન. પાર્વતીને ડાબા અંગમાં સ્થાન આપ્યું અને શિવજીએ કહ્યું કે ફક્ત બીલીપત્ર, સૂકું બીલુનું પાંદડું ખાઈને તે તારો દેહ ટકાઈ રાખ્યો અને મારી આરાધના કરી તો આજથી હું બીલીપત્રને વરદાન આપું છું કે બીલીપત્ર જે કોઈ માણસ મારા ઉપર ચડાવશે એની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી. સાહેબ, શિવજીને રાજી કરવા માટે ફક્ત જળ જોઈએ. જળ, પાણી, દૂધ પણ નહીં, કેસર પણ નહીં, મોગા મોગા પદાર્થો પણ નહીં, ફક્ત સ્વચ્છ જળ શિવજી ઉપર ચડાવો. 3 પાંદડા વાળું બીલીપત્ર ચડાવો. બહુ બહુ તો ધતુરો ચડાવો કે જે બીજા કોઈ ભગવાન સ્વીકારતા નથી એ ધતુરાને ચડાવો. સાહેબ, શિવજી ખુશ ખુશ અને ખુશ. અને એ શિવજી આજ્ઞા કરે છે ગંગાજીને કે આજે આ હોલમાં બેઠેલા ઉપર તારા પાણીનો છંટકાવ થયો છે, તારા એકલાનો નહીં,
યમુનાજી અને સરસ્વતીનો પણ જ્યારે છંટકાવ થયો છે ત્યારે આ બેઠેલા બધાનું કલ્યાણ કરજે એવો તમને આજે લાભ મળ્યો મિત્રો. વિચાર કરો છો કે તમે મને 25 વર્ષ સુધી કોઈ દિવસ ના બોલાયો, નહીતર મારા 25 પ્રવચનો થયા હોત, દર વર્ષે એક થયા હોત. પણ આજે મને એમ લાગ્યું કે હશે મારામાં કંઈક વાંક હશે કે મને બોલાવતા નથી. તમે બધા મારા ઉપર ગુસ્સે તો નહીં, પણ કંઈક અંશે તો રાજી થયા જશો, કારણ કે હું તમારા માટે એવી ભેટ લાવ્યો. કબૂલ? સાહેબ શિવ પુરાણમાં છેલ્લી એક વાત તો પછી કંટાળ્યા નથી ને? નહીં, એટલે કહેવાનો મતલબ શું છે? તાળી કોઈ હાલ ના બની રે, બીજી તાળી ના હોય. જો પાડો બધા તાળી, પુરુષો તાળી પાડે. એ તાળી પાડના છે શરમાય છે, તાળી બધાય કોઈ બાકી ના રહેવું જોઈએ. તાળી પાડના છે શરમાય છે, તાળી એની અંતે ફસેતી થાય છે, એની અંતે ફસેતી થાય છે. એ તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને બોલજો રે, એ તરના પડતા બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. છેલ્લા એક અતિ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે કે પારધી જો શિવજીનું નામ લેવાથી, જો શિવજીની ઉપાસના કરવાથી, જો હર હર મહાદેવનો નાદ કરવાથી, આજે કાશી વિશ્વનાથની અંદર આજે ન્યૂઝ ચેનલ ઉપર મેં જોયું કે એટલી બધી ભીડ છે. કાશીની અંદર, મથુરાની અંદર, વૃંદાવનની અંદર મહાકુંભની તો વાત જ થાય એવી નથી. ધન્ય છે એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. ધન્ય છે આપણો ગુજરાતી પાયડા નરેન્દ્ર મોદી અને અમિત શાહને કે જે સગવડ ત્યાં કરી છે. સાહેબ, મારા 2013 ની અંદર જ્યારે 12 વર્ષ પહેલા કુંભ આવ્યો ત્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવે મેલાના પ્રભારી મુસ્લિમ મુલ્લો આઝમ ખાનને બનાવ્યા હતા પ્રભારી, મેલાના પ્રભારી. સાહેબ, અત્યારે યોગી આદિત્યનાથ અઠવાડિયે મીટિંગ કરે અને લોકો પ્રતિભાવ આપે છે કે આવી વ્યવસ્થા અમે કોઈ દિવસ જોઈ નથી. પરદેશથી આવનારા લોકો મોઢામાં આંગળા નાખી જાય છે. સનાતન હિન્દુ ધર્મ જાગ્યો છે. મોઢા ઉપર નથી તમારે જીવો છો કે जिंदा वही है जिसमें जान होती है, जिंदा वही है जिसमें जान होती है. अरे अकड़ाई वो तो मुर्दे की पहचान होती है. मर्दू પડ્યું રહે એમને એમ. નામ નામથી તાળી પાડો, પાડો, જાગૃત થાઓ, તમારા આત્માને જગાવો. આ ક્લબ હમણાં બહાર જઈને હારું હારું ખાવા માટે નથી, આખી જિંદગી ખાધું છે. ઉપવાસ કરો ને રાત્રે 4 પોર સુધી જો તમે શિવજીને અભિષેક કરીને બિલીપત્ર ચડાવો, અભિષેક થઈ જાય શિવજી ઉપર. એ પારધીએ જ્યારે આખી રાત ઉજાગરો કરીને હરણને જવા દીધા, એની મગલીમાંથી પાણી નીચેના આખું શિવલિંગ ઉપર પડ્યું અને તોડીને બીલીનું વૃક્ષ હતું, તોડીને બીલીના પત્ર નીચે નાખ્યા. એણે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જાણતો નહોતો, અજાણતા પુણ્ય થયું. એવો યોગ થયો કે શિવજી પ્રગટ થયા, કારણ કે અપૂજ શિવલિંગ હતું. શિવજીએ એ પારધીને વરદાન આપ્યું કે તારી આ અણજાણ સેવાથી હું ખૂબ પ્રસન્ન થયો.
પશ્ચાત જન્માંતરે તારો જન્મ ત્રેતા યુગની અંદર શૃંગવેરપુરમાં ગુહ ભીલ તરીકે થશે અને સાક્ષાત વિષ્ણુ ભગવાન રામ રૂપે તારી નગરીમાં આવશે, તને મિત્ર બનાવશે અને તારો ઉદ્ધાર થઈ જશે. અને સાહેબ જુઓ કે જે શૃંગવેરપુરનો ભીલ રામચંદ્ર ભગવાનનો મિત્ર બન્યો. કેવા રામચંદ્ર ભગવાન 14 વર્ષનો વનવાસ મળ્યો. દશરથ રાજાને એમ નથી પૂછતા કે તમારું વરદાન હતું એ બધું બરાબર છે, પણ મારે વનમાં કેમ જવાનું? ભલે ગાદી ના આપો તો વાંધો નહીં, ગાદી ભરત ને આપો, જેને આપી હોય ને આપો, પણ મારે કેમ વનમાં જવાનું? આવો એક પ્રશ્ન ના પૂછો. આને દીકરો કહેવાય. પિતાજી આપની આજ્ઞા છે, ઓલરાઈટ હું જાઉં. લોકોએ સીતાજીને રોક્યા કે ભાઈ તને ક્યાં આદેશ છે, તું કેમ વનમાં જવા તૈયાર થઈ? સીતાજી રામચંદ્ર ભગવાનને કહે છે કે અત્યારે સૂર્ય તપી રહ્યો છે, તમે આ દરબારમાં ઊભા છો, તમારો પડછાયો પડે છે નીચે, આ પડછાયાને જો તમે દૂર કરો તો હું વનમાં નહીં આવું. જાઓ. કારણ કે પત્ની એ પતિનો પડછાયો કહેવાય છે. જો પડછાયો જાય આપો તો હું આગી જાઉં. એટલા માટે રામચંદ્ર ભગવાને કમ અને સીતાજીને પરમિશન આપવી પડી કે તું આય. લક્ષ્મણ તૈયાર થયો. બધા કહે છે તને ક્યાં આજ્ઞા છે, તું કેમ તૈયાર થયો? લક્ષ્મણ કહે છે કે મોટો ભાઈ એ પિતા તુલ્ય કહેવાય. શું કહેવાય? પિતા તુલ્ય. જમીનનો ભાગ, મકાનનો ભાગ માંડમાં ભાઈની સામે કોર્ટમાં ના જવાય. આ રામાયણ શીખવાડી જાય છે આપણને. મોટું મન રાખીને છોડી દો, કુદરત એના લેખા જોખા કરશે. લક્ષ્મણને કહ્યું કે મારા પિતા તુલ્ય મોટા ભાઈની સેવાથી વંચિત રાખવાનો તમને શું અધિકાર છે? રામચંદ્ર ભગવાનને પ્રશ્ન પૂછ્યો. રામચંદ્ર ભગવાન ધર્મ સંકટમાં મુકાઈ ગયા કે સાલું વાત તો સાચી છે. અને લક્ષ્મણજીને રજા આપી. અને છેલ્લા જતા જતા રામચંદ્ર ભગવાન લક્ષ્મણની પત્ની ઉર્મિલાને પૂછે છે. જુઓ કેવી પત્નીઓ હોય છે. ઉર્મિલાને રામચંદ્ર ભગવાન કહે છે કે ઉર્મિલા, તારા ત્યાગથી હું બહુ ખુશ થયો છું. તારા ત્યાગથી હું બહુ ખુશ થયો છું. તું કંઈક માંગ મારી પાસે, તારે શું જોઈએ? ત્યારે ઉર્મિલા રામચંદ્ર ભગવાનને કહે છે કે 14 વર્ષ સુધી મારા પતિ તમારી સેવામાં રહે, એ દરમિયાન 14 વર્ષ સુધી કોઈ દિવસ ઉર્મિલાને સંભાળે નહીં, આવું તમે મને બતાવો. આ ધરોહર છે ભાઈઓ. એટલા માટે બધા પહેલા એમ બોલો, મુઠ્ઠી વાળો હાથ ઊંચો કરો અને બોલો કે ગર્વ से कहो हम हिंदू हैं. गर्व से कहो हम हिंदू हैं. સાહેબ હિન્દુ જાગ્યો છે, કોઈની તાકાત નથી. છાવા પિક્ચર ખાસ જોઈ આવજો અને ફેમિલીને લઈને જજો અને સંભાજી રાજેનો રોજ જોજો. તમને એમ ખબર પડશે કે આ સુપરો કેટલો જુલમ કર્યો છે આપણા હિન્દુઓ ઉપર. કોઈ મુસલમાનની દોસ્તીની આપણે જરૂર નથી, દૂર રાખો એને. સારું, પણ કોઈ મુસલમાને માંસાહાર છોડ્યો હોય અને આપણો ધર્મ અંગીકાર કર્યો હોય એવા કેટલા હાજરા બનજો જરા. તમે મંદિરમાં સભા રાખો તોય પેલી લાલ રંગની દાઢી લઈને આવી જાય. બહુ લીધો છે, લગભગ 35-40 મિનિટ થવાઈ છે. ભૂખ પણ કદાચ લાગી હશે, પણ ખાવા ઉપર બહુ તાન ના આપશો. જેનું ભોજન સરસ, બોલો જેનું ભોજન સરસ, બોલો બધા, જેનું ભોજન સરસ એનું ભજન નિરસ. જેનું ભોજન સરસ એનું ભજન નિરસ. જેનું ભજન સરસ એનું ભોજન નિરસ.
પછી અંદર તો અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ જાનકી વલ્લભમ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર. આજે મહાશિવરાત્રિના પર્વમાં આપણને આટલી ધાર્મિક વાતો પણ સમજાવવાનું. આભાર ભૂપેન્દ્રભાઈનો કે એમની થોડી તબિયત નથી બરોબર, છતાં પણ આપણે સંતરામની ક્લબ માટે તેઓ સમય કાઢીને આવે છે. તો એક વાત મારી સૌની રિક્વેસ્ટ છે કે આપણે ઊભા થઈને 3 તાલીમ એમને માન આપો. આટલી ઉંમરે પણ એમાં તરવાના જ જુઓ કે એમને બેસવા અને કંઈક બોલવા જાય તો પાછું ઉશ્કેરાટ એવો થઈ જાય કે બોલી નાખે. તો આ કાર્યક્રમથી આગળ વધી આ મહાકુંભમાં સ્નાન કરી આજે જ આવ્યા છે. તો આપણે સૌ ક્લબ વતી એમને આપણે એમનું સન્માન કરીએ છીએ. સૌના આશીર્વાદ ને સૌના વડીલોના કૃપાથી જ આ જવાયું છે. બાકી અઘરું તો છે જ. ભલે લોકો વાત કરતા હોય પણ મારો પોતાનો એક્સપિરિયન્સ કહું છું 1 મિનિટ કે ત્યાં જવામાં સંઘર્ષ તો છે જ ને જિંદગી એક સંઘર્ષ જ છે આપણી સૌની. પણ આ એક આપણું પ્રભુની કૃપાથી આ શિવ જે આજે છે એની કૃપાથી હું પહોંચી શક્યો છું અને મારા ફેમિલી સાથે જઈ શક્યો છું. જય મહારાજ. ચરણમાં જઈ રહ્યા છે ત્યારે દરેક સભ્યોને વિનંતી કે જૂના સભ્યોએ એમને ફી ભરી દેવી, નવા સભ્યો હોય એમને પણ ફી ભરી દેવી અને આપનો ફોન નંબર આપી દેજો એટલે આવતી વખત પર પ્રવેશપત્ર મોકલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે ઉપપ્રમુખ દિલીપભાઈને પ્રતિભાવ અને આભાર માટે ટિકિટ માટે પણ ગુણામતી સંસ્થાને 500 રૂપિયા આપ્યા છે એ બધાનું આપણે સન્માન કરી રહ્યા છે. તો રમેશભાઈ. મંચસ્થ મહાનુભાવો અને માનનીય આદરણીય સભ્યો અને આમંત્રિત મહેમાનો, મહાસાવિત્રીના પરમ પવિત્ર દિવસે આજે સંતરામ સિનિયર સિટીઝન ક્લબની શપથવિધિ કરવામાં આવી. હું માનું છું ત્યાં સુધી નડિયાદમાં જે સિનિયર સિટીઝન ક્લબો છે એમાં સૌથી જૂની ક્લબની જો વાત કરીએ તો આ સંતરામ ક્લબનો બીજો નંબર છે. રોટરી ક્લબની જે સિનિયર સિટીઝન છે એનો પહેલો નંબર છે. એના થોડાક વધારે વર્ષો થયા છે આપણા કરતા. આ 25 વર્ષ પૂર્ણ થયા છે. ભાઈ વાંધો જ કરી દેજો પ્લીઝ. એટલે એક ગૌરવની વસ્તુ છે આપણા માટે. પ્રતિભાવની વાત છે ત્યાં સુધી હું પ્રતિભાવ શું આપું, કારણ કે ઘરના માણસને પૂછીએ કે તારું ઘર કેવું છે તો એ ક્યારેય ખરાબ કહેવાનું નથી. હું ઘરનો માણસ છું, સંસ્થાનો માણસ છું. એટલે છતાં પણ જે આજના આ કાર્યક્રમને સરસ મજાનો ઓપ આપી આ કાર્યક્રમને રસપ્રદ બનાવી દીધો છે એ બદલ સૌપ્રથમ તો હું ભરતભાઈ પંડ્યાને પણ આભાર વ્યક્ત કરું છું એના માટે. અને આપ સર્વ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપે જે યોગદાન આપ્યું છે તે બદલ આપનો પણ આભાર વ્યક્ત કરું છું. અને મંચસ્થ મહાનુભાવોએ જે આપણને રસથાળ પીરસ્યો છે, ફરાળ સ્વરૂપે રસથાળ પીરસ્યો છે. અને એમાં ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટી તો આપણે વાત કરવા જેવી નથી, કારણ કે એ તો નડિયાદના અને ખેડા જિલ્લાના દરેક ખૂણામાં એમણે પોતાનું નામ એક આગવી સૈનિક ઊભું કરી દીધું છે. આધ્યાત્મિક વ્યક્તા તરીકેનું એમને જે બિરુદ આપવામાં આવ્યું છે યથાર્થ છે. અને આજે એમની બહુ વર્ષોની 25 વર્ષ સુધી એમને ના બોલાવે એમનું જે બંદૂક છે એને પણ એમને ભૂલી જઈને આજે આપણને સરસ વક્તવ્ય આપ્યું છે. એ બદલ આપણે એમનો પણ ખૂબ ખૂબ હૃદયના આનંદથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને છેલ્લે રાષ્ટ્રગીત કરી આપણે